સૌથી પહેલા સમાચાર અમરેલીથી આવી રહ્યા છે। અહીં વધુ એક પોલીસ કર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। જી હા, 30 વર્ષીય એક મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ 30 વર્ષીય મહિલાએ નોંધાવી છે અને આ ફરિયાદથી હવે આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। મહેશ સોલંકી આ પોલીસકર્મીનું નામ છે, તેના ઉપર દુષ્કર્મનો આરોપ 30 વર્ષીય મહિલાએ લગાવ્યો છે। લગ્નની લાલચ આપી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું તેવું મહિલા કહી રહી છે। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ। પોલીસ કર્મચારી મહેશ સોલંકી હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને તે હાલ પોલીસ પકડથી દૂર છે। તો જે પોલીસકર્મી પર આરોપ લાગ્યો છે કે તેણે લગ્નની લાલચ આપી અને રિલેશનમાં રહ્યો, ત્યારબાદ દુષ્કર્મ કર્યું, હાલ તે ફરાર છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાથી। જયદેવ, જણાવો, ફરિયાદમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરાયો છે? બિલકુલ અક્ષય, જે રીતે અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 2 પોલીસ કર્મચારીઓ સામે બળાત્કારની જે ફરિયાદ નોંધવામાં આવી છે, જે પોલીસ માટે શરમજનકની સ્થિતિ છે તે મુકાઈ છે। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની જે મહિલા હતી તેમની સાથે દુષ્કર્મ અને બળાત્કાર કર્યો છે। જે મહેશ સોલંકી નામનો જે પોલીસ કર્મચારી છે તેમના દ્વારા જ આ શરીર સંબંધ છે તે વારંવાર બાંધતો હતો ને તેમની સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જોકે લગ્નની લાલચ આપવામાં આવી હતી, તેને લઈને આ મહિલા સાથે તેમણે સંબંધો બાંધ્યા હતા। ત્યારબાદ જે રીતે મહિલાએ જે લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધતો હોવાની ફરિયાદ છે તે આપવામાં આવી છે। બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાની પણ આ પોલીસની જે એફઆઈઆર છે તેમાં આ પ્રકારનો ઉલ્લેખ છે। સિટી પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો છે। જે રીતે બાબરા પોલીસ સ્ટેશનનો પણ એક પોલીસ કર્મચારી છે રવિરાજસિંહ ચૌહાણ, તેમની સામે પણ એક દુષ્કર્મની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। એટલે 2 પોલીસ કર્મચારીઓ છે તેમની સામે આ પ્રકારના ગુના નોંધાયા છે, જેના કારણે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। બંને આરોપી પોલીસ છે તે હાલ પોલીસ પકડથી દૂર છે અને પોલીસ દાવો કરી રહી છે કે ટૂંક સમયમાં જ બંને પોલીસ કર્મચારીઓ છે તેમને ધરપકડ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર જયદેવ સમગ્ર માહિતી બદલ। તો હાલ પોલીસ કર્મચારી ફરાર છે, તેણે રિલેશન રાખ્યો, લગ્નની લાલચ આપી, તેને જોતા દુષ્કર્મ કર્યું હોવાની વાત મહિલા અત્યારે કરી રહી છે।